પોરબંદરમાં ખનીજ ચોરી સામે મુહિમ ચલાવનાર મહેર અગ્રણી ગરેજ ગામ નજીક ખનીજ ચોરી પર જનતા રેડ પાડવા ગયા ત્યારે તેના પર 8 થી 10 શખ્સોએ ધોકા પાઇપ અને લાકડી વડે જીવલેણ હુમલો કરતા તેઓને અને તેના સાથીદારને સારવાર માટે પોરબંદરની સરકારી હોસ્પિટલે અને ત્યારબાદ વધુ સારવાર અર્થે રાજકોટ ખસેડવામાં આવ્યા છે। પોરબંદરની મહેર એકતા સમિતિના પ્રમુખ અને લોકસભાની ચૂંટણીના અપક્ષ ઉમેદવાર નાથાભાઈ ઓડેદરા દ્વારા છેલ્લા થોડા દિવસોથી ખનીજ ચોરી સાથે મુહિમ ચલાવવામાં આવે છે અને 2 દિવસ પૂર્વે જ કુતિયાણા અને ઘેડ પંથકમાં ભાદર નદીમાંથી મોટા પાયે રેતી ચોરી થઈ રહી હોવા અંગે તંત્રને લેખિત રજૂઆત પણ કરી હતી। ત્યારબાદ આજે તેઓ તેમના સાથીદાર મુળુભાઈ લીલાભાઈ ઓડેદરા, ખાણ ખનીજ ખાતાના કર્મચારી કાનાભાઈ સોલંકી તથા અન્ય કર્મચારીઓને સાથે રાખી ગરેજ ગામ નજીક જનતા રેડ પાડવા માટે જઈ રહ્યા હતા। ત્યારે ગરેજ ગામ નજીક પુલ પાસે અચાનક જ 2 વાહનોમાં 8 થી 10 શખ્સો ધોકા પાઇપ લાકડી વડે લઈને આવી પહોંચ્યા હતા અને નાથાભાઈ તેના સાથીદાર મુળુભાઈ ઓડેદરા સાથે બોલાચાલી કરવા લાગ્યા હતા અને ત્યારબાદ આ શખ્સોએ પોતાની પાસે રહેલ ધોકા પાઇપ અને લાકડી વડે હુમલો કર્યો હતો, જેથી બંનેને ગંભીર ઇજાઓ થતા સારવાર માટે પોરબંદરની સરકારી હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા, જ્યાંથી વધુ સારવાર અર્થે રાજકોટ ખસેડવામાં આવ્યા છે। પોલીસે તેમનું નિવેદન નોંધવાની તજવીજ હાથ ધરી છે। નાથાભાઈએ જણાવ્યું હતું કે હુમલો થતા તેની સાથે રહેલ ખાણ ખનીજ ખાતાના કર્મચારી નાસી ગયા હતા અને તેમના રક્ષણ માટે ફાળવાયેલ કમાન્ડો પણ સમગ્ર ઘટનાનો મુખ્ય સાક્ષી બની રહ્યો હતો। તેણે ફાયરિંગ કરી બચાવ કરવા છતાં કંઈ કર્યું ન હોવાનું તેઓએ જણાવ્યું હતું। ઉલ્લેખનીય છે કે નાથાભાઈ તાજેતરમાં જ લોકસભાની ચૂંટણી અપક્ષ ઉમેદવાર તરીકે લડ્યા હતા, ઉપરાંત અગાઉ જિલ્લા કોંગ્રેસના પ્રમુખ અને ત્યારબાદ આમ આદમી પાર્ટીના રાજ્યના ઉપાધ્યક્ષ તરીકે પણ રહી ચૂક્યા છે। નિપુલ પોપટ, પોરબંદર ટાઈમ્સ। 9 જણા હતા અને અત્યારે જે ખનીજને ઝુંબેશ ઉપાડી છે, પહેલાં ગુંડાની વિરુદ્ધ ઝુંબેશ ઉપાડી હતી, ગુંડાને જેલમાં નહીં કે ભાઈ ખનીજની વિરુદ્ધ ભૂમાફિયા દ્વારા ને કાલે પણ કુતિયાણાની અંદર રેડું પડાવી હતી અને 8 થી 10 કરોડનો રીતેનો જથ્થો પકડાયો હતો અને આજે અમે રામહાલા કાંદલભાઈ કીધું કે નશા પૂરો આવ્યો તો મારી નાખો, તો રામહાલા એના માણસો દ્વારા મારી પર હુમલો કર્યો અને એ કીધું કે આને મારી નાખો, તો કાંડો જાડેજાને બંધાવેલા છે, કારણ કે મોરાણા ગામને બૈડા બાજુ વર્તુ ડેમમાં પણ મોટો જથ્થો ઓલો કર્યો છે, એટલે એ લોકોએ દ્વારા મને મારી પર ખોટી હુમલો કર્યો, મારી નાખવાની મારી સાજિશ કરી કે હવે કોઈની જિંદગીમાં પાછો કે જો પાછો આ બાજુ આવ્યો તો જીવતો પાછો ત્યાં જીવતા નહીં જવા દે, એ મને ધમકી આપી અને એમાં ખાસ કંદલ જાડેજા અને કાના જાડેજાના માણસો દ્વારા મારી પર હુમલો કર્યો। અધિકારીઓ હતા ખાણ ખનીજના અધિકારીઓ અને કાના સોલંકી એના માણસો હતા અને મારો કમાન્ડો સરકારી હતો, મેં કીધું કે હવે ફાયરિંગ કરે એ પણ ન કર્યું તો એ પણ એના ભેગો ભરેલો એવું લાગ્યું, કારણ કે મને બચાવવાની કોશિશ જ્યારે બિલકુલ ન કરી। નાથાભાઈ ખાણ ખનીજની ચોરીને ઉજાગર કરતા હોય એવા સમયે ગઈકાલે ઘણી બધી રેતીની લીજો છે પકડાવી અને આજે બીજા એરિયામાં જતા હતા, અમે જતા હતા તો 2 ગાડી લઈને સામે આવ્યા અને 8 થી 10 જણા લોકો ઉતર્યા, થોડી વાર બોલાચાલી કરી અને પછી મારવા માંડ્યા। નાથાભાઈને 2 પગમાં ફ્રેક્ચર છે, મારે પગમાં ફ્રેક્ચર છે, હાથમાં ફ્રેક્ચર। એમને એવું કીધું કે તમે સાક્ષી કે કંઈ પુરાવજો કે ફરિયાદ કર્યો તો જાનથી મારી નાખ્યો બધાને। ખાણ ખનીજ વિભાગ અને ખાણ ખનીજ વિભાગમાં એમણે જોતું રહ્યું, એમણે કીધું કે પોલીસને બોલાવો તો એમને પોલીસને બોલાવવાની કોઈ દરકાર ન લીધી, કમાન્ડો આરે હતો એમણે પણ કોઈ દરકાર ન લીધી। કેટલા લોકો હતા અને એની પાસે શું હથિયાર હતા? 8 થી 10 લોકો હતા, એમને પાઇપ અને ધોકાઓ હતા। કોઈના નામ આવે? મને નામ નથી આવડતું, નાથાભાઈ ઓળખે। એક્ઝેક્ટ કઈ જગ્યાએ? ગરેજની પહેલાં એક રેતીનો ઢગલો હતો ત્યાં અમે જતા હતા। પોલીસ પ્રોટેક્શન હતું તો એની ભૂમિકા પોલીસે તો બસ જોયા રહી, બીજું કંઈ એમણે કંઈક પ્રોટેક્શન અધિકારી કંઈ ન કર્યું, એમને કીધું હતું એવા છતાંય પણ ન કર્યું કંઈ। ખાણ ખનીજ અધિકારી ભાગી ગયા, ખાણ ખનીજ અધિકારી પણ ભાગી ગયા અને પોલીસ એમ કહેતી રહી તો હું કંઈ ન કર્યું, આમાં મને કોઈ સત્તા નથી એક્શન લેવાની।